નમસ્કાર દોસ્તો, હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું. દોસ્તો, ઘણા બધા મિત્રોના પ્રશ્ન હતા કે ભાઈ અમે અમારા પાકની અંદર પાયાના ખાતર તરીકે ડીએપી કે એનપીકે નાખેલું નથી, તો પાછળથી ઉપરથી છંટકાવ કરવાના 100% વોટર સોલ્યુબલ જે એનપીકે ગ્રેડના અલગ અલગ ખાતરો આવે છે, એનપીકે 19-19-19 છે, એનપીકે 0-52-34 છે, એનપીકે 00-50 છે, આવા ખાતરોનો છંટકાવ કરીએ તો ચાલે કે ન ચાલે? તો દોસ્તો, ઘણા બધા મિત્રો આ એનપીકે ગ્રેડના જે અલગ અલગ ખાતરો આવે છે ઉપરથી છંટકાવ કરવાના, તો ખરેખર આ ખાતરો શા માટે બનાવવામાં આવ્યા છે, એ ખાતરોનો આપણા ખેતીની અંદર શું રોલ છે, એ ખાતરોનો છંટકાવ કરવાથી કેટલો ફાયદો થાય, અને એનો છંટકાવ કરવાથી ફાયદો જ થાય કે અમુક કન્ડિશનમાં ખેડૂતોના પાકમાં કે એની ઉપજમાં નુકસાની થવાની પણ શક્યતા છે કે કેમ? આ વિષય વસ્તુ જાણવી દરેક ખેડૂત મિત્રો માટે ખૂબ મહત્ત્વની છે. આજના સમયની અંદર જે આપણો ટેકનોલોજીનો યુગ છે, વિજ્ઞાનનો આપણો જે યુગ છે, એમાં ખેતીના ક્ષેત્રે દરરોજ કાંઈક ને કાંઈક નવી નવી ટેકનોલોજી છે, નવા નવા ખાતરો છે, નવી નવી દવાઓ છે. આ બધી વસ્તુ નવી નવી ખેતીના ક્ષેત્રોમાં આવતી જ જાય છે. તો આ ટેકનોલોજી જેમ આગળ વધે છે, એની સાથે ખેડૂતોની પોતાની જે સમજણ છે, પોતાનું જે નોલેજ છે, એ પણ આગળ વધવું જરૂરી છે. તો જ આપણા ટેકનોલોજી છે કે નવી નવી જે દવાઓ, નવા નવા ખાતરો આવે છે, એનો આપણે યોગ્ય અને પરફેક્ટ લાભ મેળવી શકીશું. જો એનું પાકું નોલેજ આપણી પાસે નહીં હોય તો ઘણી વખત નવી નવી ટેકનોલોજી કે નવા નવા ખાતરો અને નવી નવી જે દવાઓ છે, એનો ફાયદો કરતાં ઘણી વખત નુકસાની પણ જોવા મળતી હોય છે. તો આજના વિડીયોની અંદર દોસ્તો, આપણે આ એનપીકે ગ્રેડના અલગ અલગ 100% વોટર સોલ્યુબલ ખાતરો આવે છે, એનો આપણા ખેતીમાં શું રોલ છે, ક્યારે એનો ઉપયોગ કરવો ફાયદાકારક છે, કેવી કન્ડિશનમાં એનો ઉપયોગ કરવાની જરૂરિયાત નથી, તમામ મુદ્દાઓની આપણે ચર્ચા કરવાના છીએ. તો તમે પાયાના ખાતર તરીકે એનપીકે ડીએપી નાખેલું હોય તો પણ ભલે, અને પાયાના ખાતર તરીકે એનપીકે ડીએપી ના નાખેલું હોય તો પણ ભલે, આજની માહિતી તમામ ખેડૂતો માટે ખૂબ જ મહત્ત્વની છે. તો વિડીયોને ખાસ અંત સુધી નિહાળજો. જે મિત્રો ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે, તમામ મિત્રોને ખાસ વિનંતી કે ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનો બેલ આઇકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો, જેથી નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે. દોસ્તો, એનપીકે ઉપરથી છંટકાવ કરવાના જે ખાતરો આવ્યા છે, તો એને સમજવા માટે અમુક મુદ્દાની સમીક્ષા કરવી ખૂબ જરૂરી છે. તો જ આપણે ખરેખર આ ખાતરો કેટલા ઉપયોગી છે અને ક્યારે એનો ઉપયોગ કરવો જોઈએ એ આપણે સમજી શકીશું. તો એના માટેના આપણે 2-4 મુદ્દા ને તપાસવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં દોસ્તો, કોઈ પણ આપણો પાક હોય, કપાસનો પાક હોય, મગફળીનો પાક હોય, સોયાબીનનો પાક હોય, એરંડા દિવેલાનો પાક હોય, કઠોળનો પાક હોય, બાગાયતી પાક હોય, શાકભાજીના કોઈ પણ ખેતીના ક્ષેત્રે ખૂબ વિવિધતાભરી આપણી ગુજરાતની ખેતી છે. તો તમે કોઈ પણ પાકનું વાવેતર તમારા વિસ્તારમાં, જે તે વિસ્તારમાં કરતા હો, તો જે તે પાકનો જે રાસાયણિક ખાતરોના ડોઝ છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, અને ખાસ કરીને એનપીકે જે ઉપરથી છંટકાવ કરવાના ખાતરો આવે છે, આપણે રાસાયણિક ખેતીમાં જ એને એપ્લાય કરીએ છીએ. તો રાસાયણિક ખેતી કરતા તમામ મિત્રો કોઈ પણ પાકનું વાવેતર કરતા હોય તો કોઈ પણ પાકની નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશની એક નિશ્ચિત જરૂરિયાત હોય છે. દાખલા તરીકે કોઈ પાકમાં એ ભલામણ કરેલ છે કે ભાઈ આ પાકમાં એટલા કિલો નાઇટ્રોજન, એટલા કિલો ફોસ્ફરસ અને એટલા કિલો પોટાશની જરૂરિયાત છે. તો સામાન્ય સંજોગોમાં આપણે 12-15 કિલો કોઈ ખાતર નાખતા હોય, કોઈ ખાતર 20-25 કિલો સુધી નાખતા હોય, અને અમુક ખાતરો તો વીઘા દીઠ 50-55 કિલો સુધી નાખવાની પણ ભલામણ આપણી કૃષિ યુનિવર્સિટીઓની છે દોસ્તો. તો આપણે વિચારવાનું દોસ્તો એ છે કે મણિકા મોઢે જે પાકને રાસાયણિક ખાતરની જરૂરિયાત છે, તો તે પાકની જરૂરિયાત શું અમુક ગ્રામથી સંતોષી શકાય ખરી? આપણે 1 કિલોનું પેકેટ એનપીકે 19-19-19નું હોય દોસ્તો, અને એમાંથી આપણે 8 થી 10 પંપ કરતા હોય,
તો તમે વિચારો કે આપણા ખેતરમાં કેટલું નાઇટ્રોજન, કેટલું ફોસ્ફરસ ને કેટલું પોટાશ જાય છે. મામૂલી અમુક ગ્રામ જે 3 તત્વો છે એ આપણા પાકમાં આપણે આપીએ છીએ. તો એક જનરલ નોલેજ છે દોસ્તો કે જે પાકની જરૂરિયાત આ તત્વોની, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ તત્વોની મણિકા મોઢે છે, કિલો મોઢે છે, એ જરૂરિયાત આપણે અમુક ગ્રામથી પૂરી કરી શકીએ નહીં. એટલે ખાસ દોસ્તો વિનંતી છે કે જે મહેનત કરવાની છે એ જમીનમાં પહેલાં કરવાની છે, ત્યારબાદ આપણે આવા કોઈ પણ ખાતરોનો ઉપયોગ કરીએ તો કાંઈ વાંધો નથી. એટલે જમીનમાં આપેલું નહીં હોય તો ઉપરથી એની પાકની જરૂરિયાત પૂરી થતી નથી, એક વસ્તુ. તો હવે ખાતરોનો ખરેખર દોસ્તો રોલ શું છે? કારણ કે જ્યારે પણ આપણે આ ખાતરોનો છંટકાવ કરીએ તો એના રિઝલ્ટ પણ આપણા પાક ઉપર દેખાય છે, પાકનો વૃદ્ધિ વિકાસ પણ આપને દેખાય છે. આ જ જગ્યાએ ખેડૂતોને છેતરાવાની શક્યતા પણ છે, કારણ કે ઉપરથી આપણે એનો છંટકાવ કરશું એટલે ડાયરેક્ટ પાનની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જાય. એટલે નાઇટ્રોજન ડાયરેક્ટ પાનને મળવાથી પાન છે એ પીળું હોય, તો જ્યારે આપણે એનો છંટકાવ કરીએ એટલે નાઇટ્રોજનના હિસાબે પાનમાં ક્લોરોફિલ બનવા માંડે અને પાન છે આપણું તરત જ એકદમ લીલું, આપણો પાક પણ એકદમ લીલો થઈ જાય. ખેડૂતોને એમ લાગે કે આપણા પાક તો એકદમ સરસ મજાનો થઈ ગયો, આને કોઈ જમીનમાં ખાતરો જે આપવાના છે ભલામણ પ્રમાણે એ આપવાની જરૂરિયાત નથી, અને આ જ જગ્યાએ ખેડૂત છે માર ખાઈ જાય છે. આને આપણે એવી રીતે સમજીએ કે કોઈ વ્યક્તિ બીમાર પડે અને કોઈ કારણોસર એનું ખાવા પીવાનું બંધ થઈ જાય, એની પાચન શક્તિ મંદ પડી જાય, બીમારીમાં એને ભૂખ લાગતી જ બંધ થઈ જાય, અથવા તો એટલી બધી અશક્તિ આવી જાય કે એ પોતે ખાઈ શકે એવી કન્ડિશનમાં જ ન હોય, તો તેવી કન્ડિશનમાં આપણે એને દવાખાને લઈ જઈએ તો દવાખાને ડૉક્ટર એને ગ્લુકોઝના શક્તિના બાટલા ચડાવે. અમુક કન્ડિશનમાં એને એવી જરૂરિયાત હોય તો અલગ અલગ એવી દવાઓ છે કે એના બાટલા ચડાવે. જેવો બાટલો ચડાવે અને થોડાક સમયની અંદર જ એ વ્યક્તિ બેઠો થઈ જાય ને મંડે વ્યવસ્થિત ખિલખિલાટ દાંત કાઢવા. પણ જેવો બાટલાનો પાવર પૂરો થાય એટલે પાછો એ પથારીમાં પડી જાય. એટલે ડૉક્ટર એને એવી ભલામણ કરે એના સગા સંબંધીઓને કે આને થોડા પ્રમાણમાં ફ્રૂટનું જ્યુસ છે, ધીમે ધીમે છે એ મગનું પાણી છે, ખીચડી છે, સામાન્ય ખોરાક, અને જેમ એની કન્ડિશન સારી થતી જાય એને રેગ્યુલર ખાતો પીતો કેમ થાય એ પહેલી પ્રાયોરિટી હોય છે. તો આ NPK ગ્રેડના જે ખાતરો આવે છે દોસ્તો, એક પ્રકારના બાટલા છે. આપણા પાકમાં ક્યારેક એવી કન્ડિશન ઊભી થાય કે આપણે પાયાનું ખાતર આપેલું ન હોય અને ત્યારબાદ પાયાના ખાતર આપવાના જે સમયો છે એ પણ જતા રહ્યા હોય, તો તેવા સમયે આવા ખાતરોનો આપણે છંટકાવ કરીએ તો અમુક ટકા નુકસાનીમાંથી આપણે આપણા પાકને બચાવી શકીએ. ઘણી વખત એવી પરિસ્થિતિ હોય કે વધારે પડતા વરસાદને હિસાબે મૂળ છે જમીનમાંથી ખોરાક લેવાનું બંધ કરી દેતો હોય, એનું મૂળ છે આપણા પાકનું એક્ટિવ ન હોય, તો તેવા સમયે ડાયરેક્ટ આપણે ઉપરથી છંટકાવ કરીએ તો એની નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશની જે કંઈ જરૂરિયાત હોય એ થોડા સમય પૂરતી આપણે એને પૂર્તિ કરી અને આપણા પાકને પાછો આપણે બચાવી શકીએ. તો દોસ્તો આવી અમુક કન્ડિશન જ છે કે એ સમયે આપણે આપણા પાકની અંદર આ ખાતરોનો છંટકાવ કરીએ તો અમુક ટકા નુકસાનીથી આપણા પાકને આપણે બચાવી શકીએ. બાકી જે પણ મહેનત દોસ્તો કરવાની છે એ જમીનમાં કરવાની છે. રાસાયણિક ખેતીની અંદર કોઈ પણ પાકની નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશની જે પણ કાંઈ જરૂરિયાત છે એ સંપૂર્ણ જથ્થો યોગ્ય સમયે જમીનમાં આપી દેવો તો જ આપને સારું ઉત્પાદન મળશે. ઇનકેસ આપણે અગાઉ વાત કરી એમ કોઈ એવી ખામીઓ સર્જાય કે જ્યારે આપણે જમીનમાં એ ખાતરો આપતા ચૂકી ગયા હોઈએ અથવા તો કોઈ કારણોસર આપણે તાત્કાલિક ધોરણે મોટી માત્રામાં આપણા રોડ રસ્તા ખરાબ હોય અને આપણે ખાતરો આપણા ખેતરે પહોંચાડી શકીએ એમ ના હોઈએ, તો એવા સમયે 4-5 દિવસ કે અઠવાડિયા સુધીનો આપણો જે ગેપ છે એ આ ખાતરોને કારણે આપણો પાક છે એ નબળો પડતો હોય તો એકાદ અઠવાડિયું આવા ઉપરથી છંટકાવ કરવાના ખાતરોનો આપણે એકાદો ગ્લુકોઝનો બાટલો ચડાવી દઈએ તો એ 5-7 દિવસ નુકસાનીમાંથી બચી જાય
પરંતુ દોસ્તો જેમ બને એમ જમીનમાં જેની જરૂરિયાત છે એ પૂરી કરી દેવી ખાસ જરૂરી છે. ઉપર આપવાના દોસ્તો જે ખાતરો છે એ સર્વે સર્વા નથી. જે મણિકા મોટે કે કિલો મોટે ખાતરોની જરૂરિયાત છે એ જરૂરિયાત ઉપરથી છંટકાવ કરવાના ખાતરોથી જરૂરિયાત પૂરી થતી નથી. આ મુદ્દો દોસ્તો ખાસ 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 ધ્યાન રાખવો. બાકી આપના અનુભવોના આધારે આપ યોગ્ય નિર્ણયો લઈ શકો છો. આજની માહિતી દોસ્તો આપને સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયોને ખાસ શેર કરજો. વિડીયોમાં આપેલી માહિતી સારી લાગી હોય તો લાઇક ખાસ કરજો. જેમ વધુ લાઇક કરશો એમ યુટ્યુબને ખબર પડે કે માણસોને માહિતી સારી લાગે છે તો વધુ ખેડૂત મિત્રો સુધી યુટ્યુબ આપણો વિડીયો પહોંચાડે છે. તો ખાસ દોસ્તો માહિતી સારી લાગી હોય તો લાઇક ચોક્કસ કરજો. ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય જવાન, જય કિસાન, જય હિન્દ, વંદે માતરમ. ધન્યવાદ.